પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં ચકચારી બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડનો કેસ. સીઆઈડી ક્રાઇમે 7 આરોપીઓ વિરુદ્ધ રજૂ કરી છે ચાર્જશીટ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કાળો ચિઠ્ઠો કોર્ટ સમક્ષ રજૂ કર્યો. 22,000 પાનાની ચાર્જશીટમાં 655 સાક્ષીઓના નિવેદન, 11,000થી વધુ લોકોએ રોકાણકારીઓનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે. તો ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમે 452.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું. 6,000થી વધુ રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી છે. 10 આરોપીઓ દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો ખુલાસો. હજુ પણ અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ બાકી. સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર. અરવલ્લીમાં મોડાસા ગ્રામ્ય પંથકમાં ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ સપોર્ટમાં હોર્ડિંગ લગાવ્યા છે. તો ભવાનપુર પાટિયા અને લીંભોઈના પ્રવેશ દ્વાર પર રાતોરાત મળતિયાઓએ હોર્ડિંગ્સ લગાવ્યા. વરઘોડામાં ડીજે સંચાલક પણ ભૂપેન્દ્ર ઝાલા સમર્થનની વાત રજૂ કરતો વિડીયો વાયરલ. વી સપોર્ટ બીઝેડ લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા. રાજકોટની ફાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવા મુદ્દે આરોપીઓના રિમાન્ડ મંજૂર. ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે આરોપીઓના 7 દિવસના એટલે કે 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાયબર ક્રાઇમે આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ.